જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન અષાઢી બીજ રોજ કરવામાં આવે છે, ત્યારે પત્રકાર એકતા પરિષદ સંગઠન અંકલેશ્વર તાલુકા દ્વારા જગન્નાથની રથયાત્રા દરમિયાન આવતા ભક્તોને પ્રસાદીનું વિતરણ કર્યું. તેમાં અંકલેશ્વરના પત્રકારો દ્વારા પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું. છેલ્લા 22 વર્ષથી અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલ હરિદર્શન સોસાયટીમાં આવેલ ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન અષાઢી બીજ રોજ કરવામાં આવે છે અને રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરે છે. તે દરમિયાન અંકલેશ્વર શહેરના ચૌટા નાકા પાસે પત્રકાર એકતા પરિષદ સંગઠન અંકલેશ્વર તાલુકા દ્વારા જગન્નાથજીની રથયાત્રા દરમિયાન આવતા ભક્તોને પ્રસાદીનું વિતરણ કર્યું હતું. તેમાં પત્રકાર એકતા પરિષદ જિલ્લાના પ્રમુખ અતુલભાઈ મુલાણી, અંકલેશ્વર તાલુકા પ્રમુખ કે રાણા, વિનોદ પટેલ, અશફાક બગવાલા, મહેશ મુલાણી, નિઝામુદ્દીન શેખ, સુનિલ પરમાર, યોગેશ પટેલ, અફઝલ પઠાણ, જેમિસ મોદી અને અંકલેશ્વરના પત્રકારો જોડાયા હતા. આ રથયાત્રા અંકલેશ્વરના ભરૂચી નાકા, ચૌટા બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી પાંજરાપોળ થઈ મંદિરે પહોંચી હતી. રથયાત્રા અવસરને લઈ યજ્ઞ, મહાપ્રસાદી, ભજન, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.